જ્યોતિષમાં આપણે ડિગ્રી જોઈએ છે 360. 360 એકચ્યુઅલ આવી ક્યાં છે? કોઈ બી સર્કલ તો કે 360 જ્યોતિષની કુંડળીનું તો બી 300 માની શકાય, 200 માની શકાય, 500 માનીએ, 350 માનીએ, પણ 360 ક્યાંથી લાગે? આજે કોઈ બી એન્જિનિયર થયેલાને પૂછો ભાઈ 360 કેમ, તો કે આગળથી ચાલુ હોય છે. સારા સારા પીએચડી જ્યોતિષ થયેલાને પૂછો 360 કેમ, તો કે આગળથી ચાલી આવ્યું છે. તો એ જે આવ્યું છે આપણા વેદાંતમાંથી આવેલું છે. તો વિચારો એ વખતે વગર કોમ્પ્યુટર એ લોકો આપણને કીધું 360, બાકી કોઈ ડિગ્રી. અને આમ બી તમે જુઓ તો વેદાંત 6 એના અંગ છે: શિક્ષા, કલ્પ, નિરૂપ, છંદ, વ્યાકરણ અને જ્યોતિષ. જ્યોતિષના 2 પાર્ટ છે, અલ્પકથન અને ગણિત. તો આપણે જોઈએ કે જે પૃથ્વી જે સૂર્યની આજુબાજુ ફરે છે તો એક સાયકલ પૂરું કરવામાં 1 વર્ષ લાગે છે. પણ એ અરસામાં એટલા જ ટાઈમમાં પૃથ્વી પોતાની ધરી પર 360 ડિગ્રી ફરે છે. ત્યાંથી આવી 360 ડિગ્રી પ્લસ એ જ્યારે 300 ડિગ્રી ટાઈમ પૂરું કરવા છે ત્યારે ચંદ્ર પૃથ્વીને 12 રાઉન્ડ મારે છે. ત્યાંથી આયા મહિના. આ ઓરિજિનલ જ્યોતિષ છે. માટે જ્યોતિષ ફક્ત ગણિત ઉપર જ ડિપેન્ડ છે. જો ગણિત ના જાણતા હોય, એવું નથી કે ભાઈ કુંડળી ગણતા શીખો કે, પણ એકચ્યુઅલ તમને ડિગ્રીનું મહત્વ હોવું જોઈએ. હું 85 ડિગ્રી ઉપર જ મહેનત કરું છું અને ચાલે છે સારું. પ્લસ બીજું એક એક્ઝામ્પલ આપો. સાહેબે આપણને કીધું શનિ ચંદ્રનો 20 યોગ. તો એમાં ડિગ્રીનું કેટલું મહત્વ છે? 20 યોગ ખરો શનિ ચંદ્રનો, પણ ક્યારે? જ્યારે ડિગ્રી ગલી ચંદ્ર આગળ હોય, શનિ પાછળ હોય. યાની કે શનિ ચંદ્રને જોતો તો જ 20 યોગ ગણાય. શનિ 20 અંશનો હોય, ચંદ્ર 15 અંશનો તો ડિગ્રી ગલી નથી, તો 20 યોગનું કોઈ રિઝલ્ટ ખરાબ નહીં આવે. એ બી પાક્કું છે. અને કોઈ બી એક જન્મ 4 ગ્રહ આવ્યા, ત્યાંથી ના આવ્યા, તો એની તમે ડિગ્રી જો કોણ આગળ છે, કોને ધક્કો મારશે, હંમેશા પાછળ વાળો આગળ વાળો જોવો, આગળ વાળો રિવર્સ થઈ જ્યારે જોવે ત્યારે જોવો. આખું આ પોઝિશન છે. આ સાથે બીજું તમને કહું કે ભાઈ 9મા આપણે જોઈએ તો 9મા હાઉસમાં શું થાય છે? એક ગ્રહ અહીંથી ના આવે, એક અહીંથી ના આવે, એક અહીંથી, એક બીજા ભાવથી, એક 5મા ભાવથી, એક 7મા ભાવથી, એક જન્મ 3 કે 4 ભેગા થયા, તો એનું રિઝલ્ટ શું? તે માટે તમારે શીખવું પડે 9મા હાઉસની ડિગ્રી કેવી રીતના કાઢવી. જેમ રેગ્યુલર તો પંચાંગમાં આપણને ગ્રહોની ડિગ્રી આપેલી છે કે ભાઈ આપણે જોઈએ જ્યાં 12 અંશનો છે, 3નો છે, 10નો છે, તો તમે ડિગ્રી પ્રમાણે ગોઠવી શકો છો. પણ જ્યારે 9મા હાઉસમાં 3 કે 4 ભેગા થયા ત્યારે તમે કઈ રીતના ડિસાઇડ કરતો કે ભાઈ આમાં રિઝલ્ટ કોનું? તો એ માટે તમારે 9મા હાઉસની ડિગ્રી કેવી રીતના નીકળે છે શીખવું પડે. તો જ્યાં સુધી તમે તર્ક કરતા નહીં શીખો જ્યોતિષમાં, ત્યાં સુધી તમે જ્યોતિષ શીખી શકવાના નથી. જેમ રજનીશે કીધું છે, તર્ક જે માણસ કરે એ જ જીતે. સાહેબે કીધું પિક્ચર જે હું બોલી ગયો 360 તો તમે મારી તર્ક કરો, ક્યાંથી લાયા, શું છે? તો કઈ જેમાંથી તમને મળશે કે મને મળશે? તો 9મા ડિગ્રી મસ્ત બીજે પંચાંગોમાં નથી આપી, કોઈએ શીખવાડી નથી, હજી સુધી કોઈ બુકમાં નથી. ફક્ત સંશોધન તો સાહેબે ના પાડી કે ના સવાલ કરાય, પણ મારા પોતાનું જે મને સૂચ્યું એ પ્રમાણે 9મા ડિગ્રી કાઢી અને રિઝલ્ટો મળ્યા. આ ના હિસાબે તમે કોઈ બી સૂક્ષ્મ ગણિત કરી શકો છો. જે રીતના જેમ કે તમને 20 યોગનું કીધું, સાહેબે કીધું તો ચંદ્ર આગળ હોય, શનિ પાછળ હોય તો જ 20 યોગ થાય. બાકી શનિ આગળ અને ચંદ્ર પાછળ હોય તો 20 યોગ નથી થતો. જે રીતના તમને હું કહું કે ભાઈ અંગારક યોગ, તો મંગળ એટલે કોલસો છે, પાછળ પંખો હોય તો જ અંગારક થાય. મંગળ 20 અંશનો એના 10 અંશનો હોય તો પંખો એ હવા છે તો અંગારક ચાલુ રહેશે. પણ આ 10 અંશનો આ રીતે ઊંડો થઈ ગયો તો એ અંગારક નથી. હંમેશા પાછળ વાળો જ આગળ વાળાને ધક્કો મારે. બીજી એક વાત જે સાહેબે આપણને કીધું કે ભાઈ સીઝન અહિના 23.5 00 થી 23.5 ક્રોસ કરતા એને 6,500 થી 7,000 વર્ષ લાગે છે. એને આપણે યુગ પરિવર્તન કહીએ છીએ. પછી ક્યારે તમે 23.5 પૂરી થવાની જ્યારે થઈ ત્યારે 2001માં પહેલી વખત ગુજરાતમાં કચ્છ હિસાબ થઈ ગયું ધરતીકંપ. એ પછી 2/2 તમે જો કંઈક ને કંઈક બને છે. જ્યાં બિલકુલ ઠંડા પ્રદેશો હતા ત્યાં 40 ગરમી જોવા મળી. આજે લંડન જેવા સિટીમાં 5-5 દિવસ સુધી લાઇટો બંધ રહી. એ પરિવર્તન છે. આપણે જે અત્યારે પાક થાય છે કે પાક ચાલુ કરે ને કંઈક જ્યોતિષો ટીવીમાં કહે છે કે ભાઈ માવઠું ગુજરાતમાં આજે માવઠું છે કાલે, અરે ભાઈ માવઠું તો અમુક મહિને જ હોય.
આજે અત્યારે બી વરસાદ પડે તો કોઈ માવઠું થશે. આ સિઝન ચેન્જ છે. અત્યારે ગુજરાતમાં છે ગમે તે 23 ઉપર વરસાદની કોઈ સ્થિતિ જ નથી. દિવાળીએ પડે, કાળી ચૌદસે પડે, આજે પડે, કાલે પડે. જે ફોરેનમાં પહેલી જે પોઝિશન હતી અત્યારે થઈ શકે છે. આખી સિઝન ચેન્જ છે. આમ કરતા કરતા અત્યારે 24.25 થઈને છે. 26 ને 27 થશે ત્યારે જલા પ્રાણીનો એનો પ્રયોગ થઈ શકે છે. અત્યારે તમે જો ફોરેનોમાં જે સાયક્લોન આવે છે એમાં પાણીમાં ઘણા બધા નાના નાના ટાપુઓ સાફ થઈ જાય છે. તો આ જ્યારે 27 થતા પછી સીધા શીત કટિબંધ છે. શીત કટિબંધ પતાવીને જ્યારે પાછા એન્ટર થતા થતા રિવર્સમાં આવશે અહીંના અને પાછી 0-0 થઈને આમ આગળ વધશે, જેને આપણે દક્ષિણાયન કહી શકીએ કે દક્ષિણાયના. ત્યારે એવું પોઝિશન થશે કે પડતીને આપણે કહીશું કે ભાઈ યુગ પરિવર્તન આવે, પછી સતયુગ કલયુગ આપણે જે માનો. તો ત્યાંથી ધીરે ધીરે એની સંસ્થા ગોઠવાતી જશે. સિઝન જે છે પછી આ બાજુ જ્યારે 23 છોડી આગળ વધશે ત્યારે ફરતી પરિવર્તન સારા થશે. 7000 વર્ષનો પ્રશ્ન બી કહી ગયા છે કે આટલા વર્ષે જલ આવે, એને પોતે એની નગરી ડૂબાડી દીધેલી કે ડૂબી ગઈ વસ્તુ અલગ છે. આટલા વર્ષ જ થયેલું એટલે 6500-7000 વર્ષના ગેપમાં જ આવવા. એટલે જ્યોતિષમાં ડિગ્રી મસ્ટ બી છે. ચાહે જે બી ડિગ્રી ના આપી હોય તમે તમારા ટીચરને કહો કે ભાઈ આ ક્યાંથી છે. જ્યાં સુધી તર્ક નહીં કરો ત્યાં સુધી જ્યોતિષ નહીં આવડે. તમારામાં તર્ક કરવાની તાકાત જોઈએ અને સામે કરો. આ જ રીતે તમે જો ક્રાંતિ સમજો સિઝન 3 માર્ચ, જૂન, સપ્ટેમ્બર, ડિસેમ્બર એ સિઝન શું રિઝલ્ટ આપશે એના માટે તમારે 1 દિવસથી 21 તારીખની કુંડળી જોવું પડે કે 3 મહિના કેવા જશે. પછી તમે સૂર્યની કુંડળી મૂકો તો તમને કંઈક નવું એમાંથી મળશે. બાકી જ્યોતિષમાં રિપીટેશન નથી. કોઈ ગમે તે કે ગુરુ અહીંયા આવું થઈ જશે, અહીંયા ભાગ આવશે. જ્યોતિષમાં ફક્ત ઇક્વિવેલન્ટ જ છે. ગોડસે ગાંધીને ગોળી મારી, ઓકે, એવું બની શકે છે 45 વર્ષ, 90 વર્ષ, 120 વર્ષે એ જ જગ્યાએ ગણેશે ગિરીશને ગોળી મારી. સેમ રાશિ આવી, ઓલો મળતો બોલીને બી ગયો હે રામ. એક ટાઈમ હતો જ્યારે ગાંધી બી ત્યાં પછી ગયા બોલ્યા હે રામ. પણ ગાંધીને ગોડસે નહોતા, એ પાક્કું છે. હંમેશા એક જ વસ્તુ આવે કે રિપીટેશન કોઈ જે જ્યોતિષમાં ન થાય તેના ફક્ત તમારે ઇક્વિવેલન્ટ થાય. જ્યોતિષ ફક્ત ગણિત ઉપર છે. જ્યાં હું એમ નથી કહેતો કોમ્પ્યુટર આપણને ગણિત બહુ આપે છે, અમે પોતે કોમ્પ્યુટર વાપરીએ, પણ ગણિતનો ઉપયોગ ક્યાં? તમે આજે કુંડળી જુઓ જે 4 ભેગા થયા તો કોણ છે, કોના માલિક છે, કોણ આગળ પાછળ છે એ તો તમને પંચાંગમાં મળી જશે. તમારા સાહેબ બી તમને શીખવાડશે કે ભાઈ આ રીતના જો આ 12નો છે, 15નો છે, 18નો છે, આગળ આવ્યો, પાછળ આવ્યો. તમે કુંડળી બનાવો તો કે એક ક્રમમાં મૂકો. આગળની બીજી વાર પહેલાં આગળ મૂકો, પછી મૂકો, પછી અને પછી જ્યારે બીજી કુંડળીમાં તમે 9મો હાઉસ જુઓ તો 9મા હાઉસમાં ડિગ્રી ક્યાંથી કાઢી કોઈ જગ્યાએનો ઉલ્લેખ નથી. અભિમાન નથી કરતો, પણ 90% મારી જોડે જે શીખી ગયા છે એવા 5, 15, 25 જણ 9મા હાઉસની કુંડળી કાઢી શકે છે કે 9મા હાઉસની ડિગ્રી કાઢી શકે છે. આજ તો ફક્ત મારું એટલું સ્ટુડન્ટોને જેને બાકી તો બધા વિદ્વાન છે, મારા કરતા બી જ્ઞાની છે, વિદ્યાર્થીઓને એટલું કહું કે તમે તર્ક કરો, ફક્ત વિચારો કે સાહેબે શું કીધું, સાહેબ જે કહે છે બધું સાચું જોયું છે, પણ વિચારો. જ્યાં તમને ખ્યાલ ના હતા તમે તર્ક કરો, સાહેબ વાત સાચી ના આવી તો તમે બી શીખી શકશો, સંસ્થાને બી લાવો. નમસ્કાર, મને 5 મિનિટ આપી એ બદલ આભાર.